લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં રમાબાઈ ચોક પાસે એસએમસીની પ્રાથમિક શાળાની ખાલી જમીન પર બદમાશોએ કબજો કરીને તેના પર ગેરકાયદેસર પેન્ટ પાર્કિંગ શરૂ કરતા સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ખાલી કરાવવા કહેતા બદમાશોએ હુમલો કરી પાછડી ભાગી નાખી હતી। હાલ તો બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। લિંબાયતના મીઠી ખાડીમાં રમાબાઈ ચોક પાસે સુરત મહાનગરપાલિકાના પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત થતાં એસએમસીએ તોડી નાખી હાલ આવક વધારવા મીનાબેન પટેલ નામની કોન્ટ્રાક્ટરને પેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપી 7મી જાન્યુઆરીએ લિંબાયત ઝોનના જમીન મિલકત વિભાગના આસિસ્ટન્ટ પ્લાનર કેતન પટેલ તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ પરેશ હરિ પ્રજાપતિ સાથે જગ્યા પર જવા પામ્યા હતા। તે જમીન પર પહેલાથી અજાણ્યોએ કબજો કરી ગેરકાયદે પેન્ટ પાર્કિંગ શરૂ કરી રૂપિયા લેતા હોવાનું જણાયું હતું। કેતન પટેલે અજાણ્યોને કહ્યું કે જગ્યા એસએમસીની છે, તેથી એક ઈસમે તેના ફોનમાંથી અજાણી ઈસમ સાથે કેતન પટેલને વાત કરાવી હતી। ત્યારે કેતન પટેલે અજાણ્યાને કહ્યું કે જમીન કોન્ટ્રાક્ટ पर અપાઈ ગઈ છે, તને प्रॉब्लम હોય તો આટલે આવ। ત્યારે અજાણ્યાએ કહ્યું કે तुम लोग यहाँ से चले जाओ नहीं तो मार खाओगे, कई सागरी तो मार मारवा लाग्या था। ત્યારે કેતન પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાની કોશિશ કરતા પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખીશું એવું ધમકી આપી હતી। કેતન પટેલને પાંચડીમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા। 6 દિવસ પછી કેતન પટેલ રહેવાસી ભીમરા રજાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વધુમાં કેતન પટેલે બનાવના રોજ સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા ત્યારે પોલીસને જાણ કરાઈ હતી। પોલીસ ફરિયાદ લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી ત્યારે કેતને પોલીસને જણાવ્યું કે આ બાબતે ઉપરી અધિકારીની મંજૂરી લઈને ફરિયાદ આપવા આવી તેવું કહેતા પોલીસ પાછી ફરી હતી। 6 દિવસ પછી ફરિયાદ નોંધાઈ છે। પોલીસ એકની પણ ધરપકડ કરી શકી નથી। આ બાબતે કેતન પટેલને પૂછતા કાંઈ પણ કહેવાનો તેને ઇનકાર કર્યો હતો। પીએસઆઈ એબી ચૌધરીએ કહ્યું કે ફરિયાદી જ્યારે ફરિયાદ આપે ત્યારે જ પોલીસ દાખલ કરી શકે તેમ છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।